હેલો મિત્રો, પ્રખ્યાત રોકાણકાર હાર્વર્ડ માર્ક્સનું કહેવું છે કે જો કોઈ રોકાણકાર માર્કેટના દર સેકન્ડે બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાનો પોર્ટફોલિયો સતત બદલ્યા કરે છે તો તે નફો નહીં પરંતુ નુકસાન કરે. રોકાણ નિર્ણય માર્કેટની પરિસ્થિતિ અનુસાર ગભરાઈને કે ઉતાવળમાં ના લેવો જોઈએ, પરંતુ તાર્કિક મૂલ્યાંકન અને પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ લેવો જોઈએ. મિત્રો, આપણો પોર્ટફોલિયો છે, આપણે લીધેલો કોઈ શેર છે એ ચઢ-ઉતર થતો હોય છે, પરંતુ લાંબા વિઝન માટે જે શેર લીધો હોય એમાં તમારે એક્ટિવ થવું હોય કે લેવો હોય તો પરિસ્થિતિ શેરબજારની ઊંચા નીચે હોય, પરંતુ તાર્કિક મૂલ્યાંકન એટલે કે એના ફંડામેન્ટ ચેક કરો કંપનીના, અને કંપનીમાં કોઈ ખરાબી હોય, કંપનીમાં સેલ ઘટ્યો હોય, નફો ઘટ્યો હોય, દેવું વધ્યું હોય, આવી પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યા પછી જ તમારે એક કંપની વેચી દેવી, પરંતુ ઉતાવળમાં કોઈ કંપની તમારે એક્ટિવ થવું જોઈએ. મિત્રો, દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ ઘણા સમય પહેલાં રોકાણકારોને સલાહ આપી હતી. તેનો મંત્ર છે, જ્યારે લોકો લાલચુ બની ત્યારે તમારે ડરવું જોઈએ, અને જ્યારે લોકો ડરે ત્યારે તમારે લાલચુ બનવું જોઈએ. એટલે કે લોકો ધડાધડ ખરીદી કરી રહ્યા હોય ત્યારે સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઈએ, પરંતુ લોકો ડરીને વેચીને શેર બજારની બહાર નીકળતા હોય તેવી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી અને સારા શેરોમાં ખરીદી કરવી જોઈએ. મિત્રો, આજે આપણે બે કંપનીના શેરોની ચર્ચા કરવી છે. પહેલો શેર છે કોચન શિપયાર્ડ. આ ડિફેન્સનો શેર છે અને જોરદાર કંપની છે. 1325 આસપાસ ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 34,875 કરોડનું માર્કેટ કેપ છે. મિડ કેપ અને લાર્જ કેપની વચ્ચેની કંપની છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. EPS 27.46 છે. PE 61 છે. સેક્ટરનો PE 40 છે. બુક વેલ્યુ 336 છે. મિત્રો, કંપનીએ 1 મહિનામાં 34%, 3 મહિનામાં 46%, 6 મહિનામાં 200% અને 1 વર્ષમાં 400% અને 3 વર્ષમાં 725% રિટર્ન આપ્યું છે. ગજબ કંપની. આજે પણ રિટર્ન આપવાની કંપનીમાં પૂરેપૂરી ક્ષમતા છે. કંપની ડિફેન્સનું છે, ભારત સરકારની કંપની છે અને 72.86% હોલ્ડિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે. FICA એટલે કે વિદેશી રોકાણકારોએ 5.23% રોકાણ કર્યું છે. આપણા મ્યુચ્યુઅલ ફંડોમાં નિપુણ સ્મોલ કેપ ફંડ એ 2.46% રોકાણ કર્યું છે અને 19.46% પબ્લિકનું રોકાણ. કંપનીના વેચાણના આંકડા જોઈએ તો સપ્ટેમ્બર 23માં સેલ 1,011 કરોડ હતું અને ડિસેમ્બર 23નું સેલ 1,056 કરોડ થયું અને માર્ચ 24ના આંકડા કંપનીએ પેશ કર્યા નથી. અને નફો સપ્ટેમ્બર 23માં 181 કરોડ હતો, તે વધીને 242 કરોડ થયો. નફો અને સેલના આંકડા સતત કંપનીના વધી રહ્યા છે. શેર કેપિટલ 131 કરોડ છે અને કંપનીની એસેટ 2,571 કરોડ છે. જોરદાર કંપની છે. એના પછીની બીજી કંપની છે કોચિન ગાર્ડન રીચ. આ પણ એ જ સેક્ટરની કંપની છે, ડિફેન્સની. ભાવ 990 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ 11,348 કરોડ છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. EPS 6.23 છે. PE 33 છે. સેક્ટરનો PE 54 છે. બુક વેલ્યુ 123 રૂપિયા છે અને કંપનીમાં હોલ્ડિંગની વાત કરીએ તો 72%, 74.5% પ્રમોટરનું એટલે કે ભારત સરકારનું હોલ્ડિંગ છે. FICનું 3.26, મ્યુચ્યુઅલ ફંડોનું 6.46 અને પબ્લિકનું હોલ્ડિંગ 18.93%. કંપની જોરદાર કામ કરી રહી છે. આવી કંપની તમે રડારમાં રાખી શકો છો
અને એના પછીની કંપની છે મિત્રો નેક્સ્ટ કંપની છે જ્યોતિ રીઝન. જ્યોતિ રીઝન પીડીલાઇટ જે ફેવિકોલ બનાવે છે એવો ને એવો કોની બ્રાન્ડ છે યુરો 7000 અને કંપની 1818નો હાઈ બનાવી અને અત્યારે 1400 આસપાસ ટચ થઈ ગઈ. એનું માર્કેટ કેપ 1650 કરોડ આસપાસ છે. કંપનીનો EPS 50 રૂપિયા છે, જોરદાર છે. એક શેર દીઠ કંપની 50 રૂપિયાની કમાણી કરે છે. એનો PA 40 ઉપર ચાલી રહ્યો છે અને કંપની એના ત્રિમાસિક જે પરિણામ છે એ છેલ્લા 3 ક્વાર્ટરથી થોડો ઘટેલો છે. એને કારણે શેર થોડો ઘટ્યો છે. પરંતુ માર્ચ 24માં કંપનીના વોકડા પેશ કરે છે અને એના વોકડા કેવા આવે છે એના ઉપર કંપની ચાલવાની છે. જોરદાર કંપની છે અને આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની છે. અને જે બાંધકામ સિટીઓમાં જે ફર્નિચર છે અને ભારત સરકારે ફર્નિચરના નિકાસ માટે જે દ્વાર ખોલ્યા છે એ આ કંપનીને ખૂબ ફાયદો કરાવવાની. મિત્રો EPL એપોલો 2-3 દિવસથી થોડો વધી રહ્યો છે અને 16ની આસપાસ આવવાની તૈયારીમાં છે. આ કંપનીનું નેટવર્ક આખા દેશમાં પથરાયેલું છે. ગુડ કંપની છે. તમે આ કંપની એનું ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. કંપનીએ બોનસ આપ્યું, સ્ટોક સ્પ્લિટ કર્યા અને ટૂંકા સમયમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીએ જોરદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ઓછું રિટર્ન છે, બાકી 5 વર્ષમાં કંપનીએ ગજબ રિટર્ન આપ્યું છે. મિત્રો કોઈ પણ કંપની હોય લાંબા સમય રાખો તો જ તમને રિટર્ન મળે છે. કંપનીના એસેટ અને ફંડામેન્ટ ઉપર ધ્યાન આપો. જો તમે માર્કેટમાં ટ્રેડ ટિપ્સ અથવા અફવાઓને આધારે ઉતાવળો નિર્ણય કરશો તો તમે તમારા પૈસા ઓછા કરશો. તમે એના ફંડામેન્ટ ધ્યાનમાં લીધા વિના પૈસાનું રોકાણ ના કરો, તમારું નુકસાન કરી રહ્યા છો. આ રીતે રોકાણ કરવાથી તમારી મૂડી જોખમમાં મુકાય છે. મિત્રો કંપની શું કામ કરે છે, કયો બિઝનેસ કરે છે, કેટલો નફો કરે છે, કેટલું વેચાણ કરે છે, આગલા વર્ષનું વેચાણ કેટલું હતું, આ વર્ષનું વેચાણ કેટલું છે, પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું છે, FICનું હોલ્ડિંગ કેટલું છે, બીજે કોઈ રોકાણ કર્યું છે કે નથી કરે, આ બધી વિગતવાર તમે કંપનીઓમાં જોવો અને પછી શેર ખરીદો. ઉતાવળમાં કોઈ કંપનીનો શેર ખરીદવો, કંપનીઓ કોઈ ભાગી જવાની નથી, કોઈ શેર ભાગી જવાનો નથી. દરેક કંપની તમને ખરીદવાનો મોકો આપે અને મોકાની તલાશમાં રહો. કોઈ પણ મોકો આવે તો તમે મિસ મત કરો. હમણાં માર્ચમાં મિડ કેપ અને સ્મોલ કેપના શેરો ખૂબ ઘટ્યા અને દરેકને મોકો મળ્યો હતો. અમુક કંપનીઓ તો 30-40% ઘટી અને એ કંપનીઓ બધી રિકવર થઈ અને પાછી જે એની ભાવ હતા એ ભાવ આવી ગયા અને એના ઉપર પણ ટ્રેડ થઈ ગઈ. રેલવેના શેરો ઈરડા ખૂબ ઘટ્યા હતા. ઈરડેનો શેર 124 રૂપિયા 214 થઈ અને 124 પાછો નીચો આવ્યો અને આજે 190 આસપાસ ટચ થઈ ગયો. મિત્રો આવા મોકા આવે તો તમારે ભૂલવું ના જોઈએ. મોકાની તલાશમાં કંપની સારી હોવી. આ બધું શેર બજારમાં સમજવાની જરૂર છે. થેન્ક યુ. આભાર.